વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી। સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષા દળોને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સાથે જ ભુજ એરપોર્ટને સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે। તો સોશિયલ મીડિયામાં અફવા અને સેનાનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનારા 4 લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એસસીઓસી પર રાજ્યમાં તમામ વિભાગો, સેનાના અધિકારી, કોસ્ટગાર્ડ, નેવીના તમામ અધિકારીઓ સાથે સંકલન બેઠક કરી હતી। મુખ્યમંત્રીએ તમામ ફોર્સનો રાજ્યના નાગરિકો વતી આભાર વ્યક્ત કર્યો। આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તરફથી સેના દ્વારા કોઈ કમી ન રહે તે માટે તમામ વિભાગો સાથે આંકલન પણ કર્યું। કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તેની પણ ચર્ચા કરાઈ છે। કોઈએ કોઈ પ્રકારની અફવાઓમાં દોરાવવું નહીં। સરકાર તંત્ર તરફથી ઓફિશિયલ જાહેરાત પ્રમાણે અમલ કરવો। પૂર્વ તૈયારીઓ પણ કરાઈ છે। સિવિલિયનોને પણ કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી। ગુજરાતના વિવિધ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા મેસેજ ફેલાવનારા પર પણ ફરિયાદ કરવામાં આવી છે। દેશની સેનાનું મનોબળ તોડવા અને દેશ વિરોધી ટ્વીટ કરનારા પર કાર્યવાહી કરવામાં આવી છે। 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। હજુ પણ કોઈ આ પ્રકારની માહિતી ફેલાવશે તો કાર્યવાહી કરવામાં આવશે। ભારત પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવનારા સામે આકરા પગલાં લીધા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નાગરિકો કોઈ અફવા કે ફેક મેસેજ પર ધ્યાન ન આપે। સાચી માહિતી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવશે। સેનાનું મનોબળ તૂટે એવી સોશિયલ મીડિયા નેટવર્ક પર પોસ્ટ લખનાર 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગૃહ વિભાગ આવી પોસ્ટ કરનાર પર બાજ નજર રાખી રહ્યું છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં। ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે। જે રીતે પહેલગામમાં હુમલો થયો હતો અને ત્યારબાદ જે રીતે ભારત પાકિસ્તાનના જે સંબંધો બગડ્યા છે, એકબીજા તરફ ફાયરિંગ થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન તરફથી જે વારંવાર અલગ અલગ જિલ્લા, અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જેમ કે ભુજ તેમજ બનાસકાંઠાના વિસ્તારોમાં જે રીતે ફાયરિંગની ઘટનાઓ જે રીતે કરવામાં આવી હતી, ત્યારબાદ કહી શકાય કે ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જે આપ જોઈ રહ્યા છો ત્યાં ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મોડી રાત્રે કહી શકાય કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે કહી શકાય કે રાહત કમિશનર આલોક પાંડે તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। રાહત સચિવ જયંતિ રવિ અને ગુજરાતના રાજ્યના જે ડીજીપી છે વિકાસ સહાય, તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત આજે હમણાં થોડી વાર પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે અહીંયા નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા। જે જિલ્લાઓમાં જે સરહદી જે જિલ્લાઓ છે તે સરહદી જિલ્લાઓમાં કઈ રીતે તૈયારીને આખરી ઓપ આપવો તેના માટે કહી શકાય કે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। તેમને જે સરહદી જિલ્લાના જે અધિકારીઓ છે તેમની સાથે ઉચ્ચ સ્તરીય જે બેઠક જે છે તે અહીંયા યોજી હતી। તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જે ગઈકાલે જે હતા અધિકારીઓ, તમામ અધિકારીઓ જે હતા તે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને જણાવ્યું હતું કે અમે તમામ જે તૈયારીઓ જે છે તે કરી લીધી છે અને કહી શકાય કે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું ખાસ કરીને કે જે અફવાઓ જે ફેલાવવાનું જે કામ લોકો કરી રહ્યા છે તે દૂર રહે, સોશિયલ મીડિયા ઉપર ખાસ કરીને એટલો વિશ્વાસ ન કરે, જે રીતે કહી શકાય કે જે હજીરાનો જે અફવા જે વિડીયો વાયરલ થયો હતો, તે ઉપરાંત એક પરમ દિવસે રાત્રે બ્લેકઆઉટનો જે સમય હતો તે દરમિયાન જે રેલી નીકળી હતી બાઇકો લઈને, જે વિડીયો વાયરલ જે થયો હતો, આવા ક્યાંક ને ક્યાંક જે ફેક વિડીયો હોય, આ તમામ બંને વિડીયો જે છે તેને ફેક જે છે તે ફેક્ટ ચેક તેનું કરવામાં આવ્યું હતું। તેમાં બંને વિડીયો ફેક જે છે તે જારી થયા છે અને
એટલા માટે જ ગૃહ રાજ્યમંત્રીએ તમામ લોકોને અપીલ કરી છે કે જ્યારે ભારત જે છે તે પાકિસ્તાનનો જડબાતોડ એક તરફ જ્યારે જવાબ આપી રહ્યો છે, ત્યારે સામાન્ય નાગરિકો જે છે તે અફવાઓ ફેલાવાથી ક્યાંક ને ક્યાંક દૂર રહી રાજ્ય અને જે પણ જે જરૂરી માર્ગદર્શનો કે નાગરિકોને જે જરૂરી સૂચનો આપવાના હોય તે તમામ સૂચનો જે છે તે પોલીસ વિભાગ તરફથી અથવા તો મંત્રાલય તરફથી તમામ લોકોને આપવામાં આવશે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર. ઇમરજન્સીને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. આ સાથે આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોક્ટરોની ટીમો, લાઇટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા